મહારાજનો થાળ રેડી થઈ ગયો છે. આ બાજુ આશીષે એની સ્પેશિયલ ડિશ રેડી કરી છે. જો ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ એન્ડ રામ રામ. તો જો અહીંયા છોકરાઓ સ્કૂલેથી આવી ગયા છે અને રેડી થઈ ગયા છે. તો શા માટે રેડી થઈ ગયા આપણે જોઈએ. કેમ તમે રેડી થઈ ગયા બધા? તો શિવાંશના બર્થડેમાં જવા માટે ગિફ્ટ બી આવી ગઈ છે અને કાર્ડ બી છે. તો ચલો છોકરાઓ શિવાંશના બર્થડેમાં જાય છે. રેડી તમે? હા. શિવાંશને અમારા તરફથી વિશ કરી દેજો. ઓકે? કિડ્સની બર્થડે પાર્ટી છે તો છોકરાઓ જાય છે. તો લેટ્સ ગો. તો છોકરાઓ તો જો બર્થડે પાર્ટીમાં જતા રહ્યા છે ને અહીંયા કિચનમાં ડિનરમાં બને છે ઈડલી સાંભાર. તો સાંભાર તો બની ગયો છે પણ હું અહીંયા સૌથી મોટું રિસ્ક લઉં છું. આશીષ સંભાર બની ગયો પણ તમને ખબર ને મારા હાથે ઈડલી ઢોકળા ને હું ચડતું નથી એમ. તો આપણે સૌથી મોટું રિસ્ક લઈએ છીએ. કેમ ખબર? હે મને એમ થયું હમણાં છે ને ઓલા વ્હાઈટ કપડા આપણે પહેર્યા હોય બેસનામાં એમાં ઈ વ્હાઈટ કપડા હમણાં પાછળ સુકવવા ગઈ ને તો મેં જોયું આ ઈડલીના બોક્સ. તો મેં કીધું મહારાજને આપણે 2 દિવસથી બહાર હતા તો થાળમાં ફાફડી ધરાઈ દીધી હતી. 2 દિવસથી મેં કીધું મહારાજ છે ને ફાફડી પર જ હતા ને તો મેં આજ કાકાલો હારું બનાવો એટલે મને લાગે આ જો ભગવાનનું નામ લઈને કરું છું. એક ડીશ હું મૂકું જો નો હારું થાય ને તો પછી ઈડલી તમારે કરવી પડશે. કેમ થશે? થઈ જશે. હે થઈ જશે? તારી થઈ જશે, મારે નહીં કરવી પડે. જોઈ હાલો તો મૂકું છું. ભગવાનનું નામ લઈને ચાલુ થઈ ગયું છે. છોકરાવાદ નથી ને એટલે મેં પાછું રિસ્ક લીધું. ત્યારે આપણો મંત્ર છે ને આપણે બનાવતા હોય ને ત્યાં પૂછવા આવે મમ્મી ખાવાનું બની ગયું, ખાવાનું બની ગયું. આજે શિવાંશના બર્થડેમાં ગયા છે તો જો મેં જો ઈડલી ના થાય ને તો પછી આપણે રાઈસ કરી નાખશું. તો રાઈસ એ ચાલે. સાંભાર શું કહેવાય? સાંભાર. તો આપણે ભગવાનનું નામ લઈને પહેલી ડીશ મૂકશું. ભરાઈ ગયો નાગેશ? ના ના બરોબર છે. રેડી? રેડી. પછી તમારે સંભાર તો મસ્ત થઈ ગયો. સંભાર જેવો હોય કઈ સરસ થઈ જશે. કોકોનટ ની ચટણી ખાવીશ જોડે? કરીએ હોય તો કોકોનટ શું કહેવાય કે ઓલા કરી દો, શ્રીફળ છે વધારી દો, થઈ જાય તો સરસ. પેલા કે ઈડલી ની ડીશ ચડી દાવ દે. હા ઈ રિસ્ક છે નકર પછી ભાત અરે હું ખાશું એમ. ટેસ્કો માં જવાનું છે શોપિંગ કરવા આપણે. ટેસ્કો આ ઘણું કામ છે. છોકરાઓ હમણાં આવે હું ઉડાવીને ટેસ્કો શોપિંગ કરવા જાઉં. આજે ક્લીનિંગ કરતી થોડુંક લેટ થઈ ગયું છે. આપણે શું કે લોટનો ડબ્બો ને એમાં ભરવાનું. લોટની બેગ લઈ આવી ગોડાઉનમાં ગઈ ને એમાંથી યાદ આવી ગયું. હે ફાલ્કન ચપાતી હતા. જો તો ચડી ગયા ને બપોર તો ચડી ગયા. જોવું પડે અંદર ચડ્યા છે કે નહીં. ચડી ગયા લાગે છે. ઇન્ડિયા કરતી જ કઈ થતા નહીં અહીંયા એટલે જ કૃષ્ણા કરતી. પછી હજી જોવી કેવી થઈ ખોલવી ત્યારે થઈ જશે. હે થઈ જશે. થઈ જાય તો સારું. આજ અંદર થી એમ થયું ને પાછળ ગઈ ને કપડા સુકવવા તો મેં દુવાલ ને જરીક વરાળ નીકળે પછી કરું કર. આ ઠરી દે ને પછી ખોરાક નહીં થાય ને તો મેં દુ આપણે રાઈસ કરી નાખશું. હાલ છે 19-20 ઠરવા દે ને પણ થોડા ઠરે જાળી સરસ થઈ ગઈ. નહીતર 19-20 ચાલશે. આપણે બે છીએ ને એટલે ભાત મૂક દઉં થોડા. ના થાશે તો ઈડલી ઇનફ જ છે પણ જો રાઈસ ખાવા હોય તો મૂક દો ભાત. ના શ્યોર? તો વાંધો નહીં. થઈ ગઈ ને પાસ. તું કે નથી થતા સરસ થઈ જતો. નથી જ થતા. મને કેટલી વાર શું કહેવાય સોનલ બેને ને તૃપ્તિ એને બાજુ ઉભા રહીને કે મૂકો જ થાળે પણ આમ તવડા થઈ જાય
કાંદરથી ચડીને આજ ખબર નહીં ભગવાનના નામનો કરવું. આજ મને દિલથી એમ થયું, અરે મેં તો ભગવાનને આપણે 2 દિવસથી બહાર હતા, થાળ સરખો ધર્યો નથી, છોકરા છે નહીં, તો મેં તો સાહસ કરું, નહીં થાય ને તો દાળ રાઈસ કરી નાખશું. થઈ ગયું ને સરસ, પણ સરસ કરી દીધો. થાળ તૈયાર કરવી ભગવાનનો હવે. નહીતર કા તવડા થઈ જાય, અંદરથી કાચું હોય, ગમે એક વસ્તુ થાય. એક ડીશ થઈ જાય ને પછી ભગવાન 2 ડીશ ધરી દેવી. દાળ મૂકી દો. ચપ્પા કરતા ચમચી ઇઝીલી નીકળી જાય છે. થોડું ઠરી જાય ને પછી હરખું થઈ જાય. ઠરીને આમ તો મેં જોયું હતું કે આપણે આવી રીતે કાઢતા હોય. ચપ્પા કરતા હોય. થઈ ગયું સરસ. થેન્ક યુ ભગવાન. બારદનો થાળ રેડી થઈ ગયો છે. આ બાજુ આશીષે એની સ્પેશિયલ ડીશ રેડી કરી છે. જો મરી હોય, ચટણી હોય કે મરી નાખ દે થોડી. હે નાના વા તીખું કેટલું થઈ જાય, કેટલું તીખું ખાવું હોય પછી. પાસ થઈ ગયો હવે હું. એ 4-5 આ કાઢી ભગવાને ધરવી છે. હે આ આવશેડે પછી નાખીને કરવી છે કે ધર દે. જેમ કરવું એમ કરવું હોય તો થોડી વાર ખમવું પડશે. કાઢ નાખો થોડી લઈ એમાં. ચાલો મહારાજ જમાડવા. આપણે જો મરદથી થાતું હોય ને તો આપણને કરવાનું ચડે નહીં ને એટલે કંટાળો આવે. આપણે નથી કરવું એમ સાહસ કરી નાખો. મહારાજનો થાળ થઈ ગયો છે રેડી. મસાલા ઈડલી, સ્પાઈસ ઈડલી, સાંભાર, ચટણી, વોટર. ફટાફટ કોકોનટની ચટણી બનાવી દીધી. સરસ થઈ ગઈ. લ્યો કેમ છું હે ને? ચકાસ. હાલી ગઈ નહીં? મહારાજે સ્વાદ મૂકી દીધો. વચ્ચે કાંઈ કાચું નથી, પરફેક્ટ થઈ ગયું છે. થઈ ગઈ સરસ. આ ઈ સાચું. બનાવજો. આસ્મિતા ભાભી, ભૂમિ ભાભી બધા બનાવતા ને તો મને એમ થાય ક્રિષ્ના બનાવે, મારાથી ન થાય એમ. પણ હવે આજ ટ્રાય કરી, થઈ ગયો. જોવી. સાંભાર મસ્ત છે. ચટણી તીખી તીખી ખાવી હતી ને તમારે? આવી ગયા બર્થડે માંથી? હા, જો અમને રિટર્ન ગિફ્ટ ને હું એક ગેમમાં પ્રાઇઝ જીતી. પપ્પા કથા સાંભળસ. અવાજ કરો. હાલો બ્રશ કરી કરીને સુઈ જવાનું છો બેટા. માં ટેસ્કોમ જવું છે એટલે ઘરમાં ક્રિસમસ ની બધી ઓફર આવી ગઈ છે. ટેસ્કોમાં. ટેસ્કો. અરે એમનો રોચકના બોક્સ તો હમણાં આપણે કેટલા ઉપાડ્યા છે આશીષ. આ બધાને કંઈક જઈએ કોકની ઘરે થાય, પૈસા દેવાની સિસ્ટમ હોય તો કંઈક ચોકલેટ, છોકરા માટે ચોકલેટ લઈ જવું પડે આપણે. આ બધા ઘરે કેટલા ખાય છે છોકરાઓ. શરદી થઈ એટલે કેટલા પ્રકારના બ્રેડ નહીં? મને લાગે હશે ગાર્લિક બ્રેડ કરતા હશે એના. જો આવી સ્લાઈસ કરીને ગાર્લિક બ્રેડ થઈ જાય છે ને, લાંબા છે ને એમાંથી. જાય લખ્યું સ્વતન બેક એટ હોમ બકેટ્સ છે ને. તો રાતના વાગી ગયા છે 11:30 અને ટેસ્કોમાંથી આવી ગયા છીએ. અને બધાનો એક સવાલ હતો કે જો અહીંયા યુકેમાં કોઈ વ્યક્તિ મરી જાય તો એની પછી કઈ રીતે ક્રિયાક્રમ કરવામાં આવે. અમે આ બાબુ દાદાના બેસણામાં ગયા હતા, એ વાતનો વિડીયો જોઈને મને ઘણા લોકોએ પૂછ્યું. પણ હવે આઈ થિંક વ્લોગ લાંબો થઈ જશે તો હું એના માટે સ્પેશિયલ એક વ્લોગ બનાવીશ આના પછીનો. તો અહીંયા આ વ્લોગનો એન્ડ કરી દઈએ કેમ કે ઓલરેડી 11:30 થઈ ગયા છે અને વાસીસને ફૂલ ઊંઘ આવતી એવું લાગે છે. તો જો તમને કોઈને ખબર હોય તો તમે કમેન્ટ કરજો, નહીંતર હું આના પછીના વ્લોગમાં જરૂરથી જણાવીશ કે અહીંયા ફ્યુનરલમાં આપણે જે બેસણું ને સળગાવવાનું ને નાવા જવાનું ને એવું કહીએ તો અહીંયા કઈ રીતે એ બધું કરવાનું હોય એ આગળના વિડીયોમાં અમે જણાવશું. તો અત્યારે જો બ્લોગ સારો લાગતો હોય તો જલ્દીથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ જરૂરથી કરજો. અને જો બ્લોગ સારો લાગતો હોય, પાછું ઈનું જ આવી ગયું ને
હવે મને ઊંઘ આવવા મળી છે, તો હવે વ્લોગનો એન્ડ કરી દઈએ. ધ્યાન રાખજો તમારું. ચલો મળીએ પછી. ગુડ નાઇટ એન્ડ બાય.